નમસ્કાર મિત્રો, આજે આ ડાકણોએ જ્યારે બધા જ બળદોને કામ કરાવી અને જ્યારે એમને તરસ લાગી ત્યારે એમને ગરમ ઉકળતું પાણી પીવડાવ્યું અને તેમના બધાના મોઢા બળી ગયા અને હવે તેઓ ભોજન પણ માગતા નથી। કારણ કે જો તેઓ ભોજન માગે તો એમને એવું ભોજન આપવામાં આવશે કે કદાચ તેઓ ખાઈ નહીં શકે અને જો જબરજસ્તીથી ખવડાવી દેવામાં આવશે તો તે ભોજન પાચન પણ નહીં થઈ શકે। એવો અત્યાચાર આમના ઉપર થઈ રહ્યો છે અને આજે તો એક મોટા પાંજરામાં આ 10 માણસોને ત્યાં કેદ કરીને ત્યાં જ સાથે પૂરી દેવામાં આવ્યા છે અને જ્યારે રાત પડી ત્યારે બાબા એકલા વિચારે ચડ્યા છે અને ત્યારે પેલા બધા જ માણસો કહે છે કે બાબા, અમને એવું જાણવા મળ્યું છે કે તમે કામરૂ દેશની વિદ્યાના જાણકાર હતા, તો પછી તમે તમારી વિદ્યાનો પ્રયોગ કેમ નથી કરતા અને અમને બધાને કેમ નથી બચાવતા? અરે અમને ના બચાવો તો કાંઈ નહીં, તમને વેશ પલટો કરતા તો આવડતું જ હશે ને, તો તમે વેશ પલટો કરી અને તમારો જીવ બચાવીને તો ભાગી જાઓ। અને ત્યારે બાબા કહે છે કે ભાઈ, હું કેવી રીતે ભાગી જાઉં? અરે મને એમણે જીવનદાન આપ્યું છે અને એમાં એમણે ખબર નહીં કેવી ઔષધિઓ અને શું ખવડાવી દીધું છે કે જેના કારણે હું કોઈ પણ કામરૂ દેશની વિદ્યાનો પ્રયોગ કરી નથી શકતો અને જો કોઈ મંત્ર જાપ હું કરું છું તો તે વિદ્યા કામ કરતી જ નથી। મને લાગે છે કે એમણે કોઈક કામરૂ દેશની વિદ્યાનો પ્રયોગ મારા ઉપર કર્યો છે જેના કારણે મારી એક પણ વિદ્યા કામ કરતી નથી અને લાગે છે કે હું આમને આમ મોતને ઘાટ ઉતરી જઈશ। ત્યારે પેલા ભાઈઓ કહે છે કે તો બાબા, તમારી વિદ્યા તો કાંઈ કામમાં ના આવી અને તમારી સાથે લુપ્ત થઈ જશે ને? ત્યારે બાબા કહે છે કે મારી વિદ્યા લુપ્ત નહીં થાય, મેં મારી દીકરી ગાંગીને આ બધી જ વિદ્યાઓ શીખવાડી દીધી છે અને ડર તો એક જ વાતનો છે કે મારી દીકરી ગાંગી અહીંયા ના આવે તો સારું છે, નહીતર એ એટલી જિદ્દી છે કે તે મને છોડાવવા માટે કામરૂ દેશમાં પણ આવી શકે એમ છે, પણ ખબર નહીં હજી સુધી ઘટના શું બની છે। અને આમ આવી બધી વાતો થઈ રહી છે ત્યાં તો બધા જ માણસો માટે ભોજન આવે છે અને આ ભોજન જોતાની સાથે બધા હરખાવા લાગ્યા, કારણ કે આજે આટલા દિવસ પછી પહેલી વાર એમની પાસે આજે ભોજન આવ્યું છે અને જ્યારે તેઓ પોતપોતાની ડીશો તપાસ કરે છે તો તેમાં બંટિયા રાંધી અને એમના માટે આવ્યા છે અને આ નથી તો ગરમ કે નથી ઠંડા, એમના કામના જ છે। અને પછી તો ઘણા દિવસ પછી તેમણે હોશે આ બધું ભોજન ખાધું અને કહેવા લાગ્યા કે બાબા, લાગે છે કે આ ડાકણોએ આપણા ઉપર દયા કરી છે, નહીતર આવું સારું ભોજન આપણા માટે આવ્યું જ ના હોય। અને ત્યાં તો બધી ડાકણો આવીને હસવા લાગી અને હસતી પાંજરાની ચારે બાજુ કહેવા લાગી કે આ ભોજન અમે તમને એટલા માટે આપ્યું છે કારણ કે આવતીકાલે તમારે બીજા 10 ખેતરો ખેડવાના છે અને જો તમે ખાશો નહીં ને તો પછી આવતીકાલે તમે બેભાન થઈ જશો અને બેભાન થઈ જશો તો પછી અમારું કામ ઊભું રહી જશે, માટે તમને કામે લગાડવા માટે તમને ખાવાનું પણ આપવું પડશે ને। આમ કહીને ડાકણોએ આજે એમને જમાડ્યા છે અને જ્યારે તેમણે જમી લીધું એના પછી બધા માણસો કહે છે કે તો અમને થોડુંક સારું પાણી આપો પીવાનું, જેથી અમારા પેટમાં રાહત થાય। ત્યારે આજે એક ડાકણે આ 10 કેદી બનાવેલા માણસોને સારું પાણી આપ્યું છે અને આજે તો ઘણા સમય પછી તેમણે સારું પાણી ભાળ્યું છે અને બધાએ પેટ ભરીને પાણી પીધું અને આમ પછી તો ડાકણો ત્યાંથી ચાલી ગઈ। અને પછી બાબા કહે છે કે સાંભળો મારા ભાઈઓ, બધા જ પોતપોતાની ઈષ્ટ દેવીને યાદ કરો અને કદાચ આપણા 10માંથી કોઈ એકની પણ વાત જો તમારા ઈષ્ટ દેવતા સુધી પહોંચી જશે ને તો આપણા બધાનો આ નરકવાસ પૂરો થઈ જશે, માટે જેમ બને એમ જલ્દી આખી રાત પોતપોતાના દેવી દેવતાઓનું સ્મરણ કરીએ। આમ કહીને બાબા પણ વિક્રમ ભુવાજીની માં મેલડીના ધ્યાનમાં બેઠા છે અને મનમાં ને મનમાં તુહીમાં મેલડીના રટણ ચાલુ છે। ત્યારે માં મેલડી આ બાજુ વિક્રમ ભુવાજીના ધૂળના ધડીમલે બેઠી એટલું કહે છે કે હે બાબા, હું તમને બચાવવા માટે તો આવવાની છું, પરંતુ મારું કામ હજી અધૂરું છે અને મારું કામ જેવું પૂરું થશે ને એની સાથે હું તમને બચાવવા માટે આવવાની છું અને ત્યાં સુધી બાબા તમારો વાળ પણ વાંકો નથી થવાનો, તમે ચિંતા કરશો નહીં। તમારે કષ્ટ તો ભોગવવું પડશે કારણ કે જેના કિસ્મતમાં જેટલું દુઃખ લખ્યું છે એટલું તો ગાંગીએ પોતે ભોગવ્યું છે। તો બાબા, જેટલી પીડાઓ અને યાતનાઓ તમારી આ જન્મમાં બાકી છે એટલી તમે પૂરી તો કરો
હું મેલડી તમારા વારે આવવાની છું. અને આ બાજુ નુરિયો કે જે હવે તેના પાપનો ઘડો પણ ભરાઈ ગયો છે અને જ્યારે હવે તે પોતાના છેલ્લા 2 ખૂન પૂરા કરશે એની સાથે હું મેલડી એનો વધ કરવા માટે અહીંયાથી બુટીએ સવાર થઈને નીકળવાની છું. અને આમ કરતાં કરતાં જ્યારે સવાર થઈ ત્યારે વહેલી સવારે પેલા બધા જ માણસોને ફરી બળદ બનાવી દેવાયા છે અને બળદ બન્યા પછી હવે એમને હળ સાથે જોડી અને ખેતરમાં લગાવી દીધા છે. અને આ બાજુ નુરિયો કે જે રાડ પાડી રહ્યો છે અને તે ઝીંઝુડીને જોર જોરથી બૂમો પાડીને બોલાવી રહ્યો છે ત્યારે ઝીંઝુડી ઝાપડી કે જે દોડતી દોડતી નુરિયાની પાસે પહોંચે છે અને ત્યાં જઈને કહે છે કે બોલ મારા દીકરા, શું થયું અને તું આમ રાડો કેમ પાડે છે? ત્યારે નુરિયો એટલું કહે છે કે તે મને પેલા માણસનું માંસ તો ખવડાવ્યું અને એ સ્ત્રીનું માંસ તો પૂરું થઈ ગયું છે અને આજે એના ઉપર 1 દિવસ વીતી ગયો છે તો હજી સુધી મને બીજા કોઈ માણસનું માંસ કેમ ના આપ્યું? ત્યારે ઝીંઝુડી ધ્રુજવા લાગીને કહે છે કે નુરિયા, તું શાંતિ રાખ અને તું જો હમણાં જ તારા માટે સારા એવા કુમળા પશુનું માંસ લઈ અને તારા માટે હમણાં અહીંયા આવું છું. ત્યારે નુરિયો કહે છે કે રહેવા દે, હવે મારે નથી જમવું અને આજ પછી મારું ખાવાનું બંધ. અને જો તારે મને કોઈનું માંસ ખવડાવવું હોય ને તો નાનકડું કુમળું બાળક હોય ને તો એ બાળકને અહીંયા લઈને આવ, તો હું એ બાળકનું માંસ ખાઉં ને તો મારા જીવને શાંતિ મળે. ત્યારે ઝીંઝુડી કહે છે કે પણ નુરિયા, હું તારા માટે એવા માંસની વ્યવસ્થા તો કેટલાય દિવસથી કરવા માગું છું, પરંતુ હમણાંથી મારા ધ્યાનમાં એવો કોઈ શિકાર આવ્યો નથી, એટલા માટે તું શાંતિ રાખ, મને જે મળે એ હું તારા માટે લઈને આવું છું. ત્યારે નુરિયો કહે છે કે હવે જો તારે મોઢું મને દેખાડવું હોય ને તો મારા માટે તારે મારું મનગમતું ભોજન લાવવું પડશે, નહીતર અહીંયા આવતી નહીં, જા. આટલું કહીને તે પાછો પોતાના ઓરડામાં ચાલ્યો જાય છે. અને આ બાજુ હવે આ ઝીંઝુડી કે જે ખૂબ જ ગુસ્સામાં આવી ગઈ અને ગુસ્સામાં આવીને કહે છે કે આજે ભલે ફરી કામરૂ દેશની બહાર જવું પડે તો આ સીમાની બહાર નીકળી જઈશ, પણ મારા દીકરાને જે ભોજન જોતું હોય એ લાવીને ના આપું તો હું એની માં ના કહેવાઉં. આમ કહીને ઝીંઝુડી આજે ફરી 80 વર્ષની ડોશીનું રૂપ લીધું અને હાથમાં લીધી છે લાકડી અને લાકડી લઈ અને તે ચાલતી ચાલતી હવે આગળ વધી રહી છે અને તે કામરૂ દેશની સીમામાંથી બહાર નીકળી ગઈ અને એક ગામના પાદરે જઈને બેઠી છે અને બેઠી બેઠી ટગર ગામ સામું જોઈ રહી છે કે કદાચ કોઈ માણસ અહીંયાથી નીકળે અને એનું સંતાન જો સાથે હોય ને તો એને તો ભરખી જવું, પણ એના બાળકને પણ અહીંયાથી ઉપાડી જવું છે. આમ તે વિચાર કરતી કરતી બેઠી છે અને બપોરનું ટાણું થવા આવ્યું છે અને ત્યારે એક કઠિયારો માથે લાકડાનો ભારો ઉપાડેલો છે અને એની સાથે એનો 8 વર્ષનો દીકરો છે, એના માથા ઉપર એક નાનકડી પોટલી છે અને બંને બાપ બેટો કે જે વાતો કરતાં કરતાં આવી રહ્યા હોય છે અને કઠિયારો કહે છે કે સાંભળ મારા દીકરા, આ તે જોયું ને તારો બાપ કેટલી મહેનત મજૂરી કરી અને લાકડા ઉપાડે છે અને લાકડા જંગલમાં કાપે છે, અરે રોજ મારા પગમાં અને હાથમાં કેટલાય કાંટા ચૂબી જાય છે, તો બોલ તું મોટો થઈ અને કાંઈક સારો માણસ બનીશ ને કે હા બાપુ, હું મોટો થઈને એવું નામ બનાવીશ ને કે તમારે કામ ધંધો કરવો નહીં પડે અને એવી હું તમને પૂરેપૂરી મદદ કરીશ. ત્યારે પેલો કઠિયારો કહે છે કે વાહ મારા દીકરા, એટલે જ તને સાથે લઈ જાઉં છું, કારણ કે તને ખબર પડે કે અમે અમારા જીવનમાં કેટલું કષ્ટ ભોગવી રહ્યા છીએ અને તારે આ કામ નથી કરવાનું, માટે અત્યારથી તને ચેતવું છું. અને આમ વાતો કરતાં કરતાં આ ડોશીમા પાસેથી નીકળ્યા ત્યારે ડોશીમા બૂમ પાડે છે કે દીકરાઓ ક્યાં જાઓ છો? અરે ઊભા રહો, મારું એક કામ કરશો. ત્યારે આટલા શબ્દો સાંભળીને કઠિયારાએ જોયું તો ડોશીમા બેઠા બેઠા રડી રહ્યા છે. તેથી બાપ બેટો ત્યાંથી ઉતાવળા ડગલે ચાલતા ચાલતા આ ઝીંઝુડીની પાસે આવે છે ને આવીને કહે છે, બોલો માડી, તમે આમ રડો છો કેમ અને આ જંગલ વિસ્તારમાં તમે એકલા અહીંયા બેઠા બેઠા શું કરી રહ્યા છો? ત્યારે પેલી ડોશી એટલું કહે છે કે બેટા, 2 દિવસથી ભૂખી છું, કાંઈ ખાધું નથી, મને કાંઈ ખાવાનું હોય તો આપ. કે માડી, ખાવાનું તો કાંઈ નથી, પરંતુ સાંભળો, અહીંયાથી થોડાક જ દૂર અમારું ગામ છે અને અમારા ગામમાં તમને લઈ જઈ અને પેટ ભરીને તમને ભોજન જમાડીએ, ચાલો અમારી સાથે.
ત્યારે ડોશીમાં કહે છે કે હું તમારી સાથે ના આવી શકું, પરંતુ અહીંયાથી હું તને જ્યાં કહું ને ત્યાં મારું ઘર છે, તો તારા દીકરાને ત્યાં તું ભોજન લઈને મોકલીશ? કે હા માડી, તમે મને કહો કે તમે ક્યાં રહો છો? કે સાંભળ, અહીંયાથી સામે જે ઉગમણી દિશા દેખાય ને એ બાજુ થોડાક જ આગળ ચાલીએ ને તો એક સુમસામ વિસ્તાર જેવું છે અને ત્યાં જ મારું ઝૂંપડું છે. ત્યાં તારા દીકરાને ભોજન લઈને મોકલજે ને બેટા. હું 3 દિવસથી ભૂખી છું. હવે તારા ઘર સુધી ચાલીને આવું ને એટલી મારામાં હિંમત વધી નથી, માટે મારા ઘર તરફ ચાલી નીકળું છું. પણ જોજે હો, મને ભૂખી ન રાખતો, મારા માટે ભોજન જરૂર લાવજે. ત્યારે પેલો દીકરો કહે છે કે માં, હું તમને વચન આપું છું કે તમને આજે રાત્રે ભૂખ્યા નહીં સૂવા દઉં. અરે હમણાં જ હું મારા બાપુ સાથે ઘરે જાઉં છું અને ઘરે ગયા પછી તરત જ પાછો આવું છું. મારે નથી જમવું, પણ તમને જમાડવા માટે હું ભોજન લઈને આવું છું. કે ભલે દીકરા, તારા જેવા દીકરા જો બધાને મળ્યા હોય ને તો કોઈ માં આ રીતે ભૂખી ભટકતી ના હોય. અને આમ આટલું કહી અને કઠિયારો અને એનો દીકરો ત્યાંથી ઉતાવળા ડગલે પોતાના ગામ તરફ ચાલી નીકળે છે. અને ચાલતા ચાલતા ઘરે જઈને પેલો કઠિયારો એની બાઈને કહે છે કે સાંભળ ગાંડી, અરે ઝટ ખાવાનું બનાવ. એક 80 વર્ષના ડોશીમાં ખૂબ ભૂખ્યા છે અને મારા દીકરાએ વચન આપ્યું છે કે એમને જમાડીશ પછી જ હું ખાઈશ, માટે એમને ભોજન આપવા મારા દીકરાને જવાનું છે. કે સ્વામી, તમારે જવું હોય તો જાઓ, મારા દીકરાને હું નહીં મોકલું. કે પણ વચન તારા દીકરાએ આપ્યું છે કે તો તમારે પણ સાથે જવું પડશે. કે તું કહે છે તો કાંઈ વાંધો નહીં, પણ જમવાનું તો બનાવ. અને ત્યારે જમવાનું બનાવતી વેળાએ એનો દીકરો દૂધનો પ્યાલો ભરીને જેવો હાથમાં લેવા જાય છે ત્યાં તો દૂધની જે માટલી હોય છે ત્યાં નીચે પટકાણી અને માટલી ફૂટી ગઈ અને પોતાના ઝૂંપડામાંથી દૂધનો રેલો ઠેઠ બહાર આંગણામાં આવ્યો. ત્યારે એની પત્ની કહેવા લાગી કે સ્વામી, રોકાઈ જાઓ, નથી જવું જમવાનું આપવા. આ અપશકુન થયા છે અને દૂધ ઢોળાય ને એ સ્વામીનાથ સારું નહીં હો, માટે રહેવા દો, આપણે નથી જવું. એ તો ડોશીમાં અહીંયા આવીને જમી જશે. ત્યાં તો પેલો નાનકડો દીકરો જીદ કરે છે ને માનતો નથી અને આખરે બાપ બેટો ત્યાંથી આ ભોજન લઈને નીકળ્યા છે. અને આ બાજુ એની પત્ની કે જે ખૂબ જ દુઃખી છે, ઉદાસ છે અને પોતે વિલાપ કરે છે કે સ્વામી, ધ્યાન રાખજો હો, આપણા દીકરાનો વાળ વાંકો ના થવો જોઈએ, નહીતર તમને ઘરે નહીં આવવા દઉં. કે કાંઈ વાંધો નહીં ગાડી, એનો બાપ સાથે હોય ત્યાં સુધી કોઈની હિંમત છે કે મારા દીકરાનો વાળ વાંકો કરી શકે? અરે તું બેસ, હમણાં આવીએ છીએ. આમ કહીને બાપ બેટો આ ભોજનને લઈને નીકળ્યા છે. ને પછી મિત્રો શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું. અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.